મિત્રો, હું આજે એક સત્ય ઘટના તમને જણાવી રહી છું, તો મિત્રો થોડો સમય કાઢીને કહાની અંત સુધી સાંભળજો. ચાલો શરૂ કરીએ. પારુલની ઉંમર 22 વર્ષની હતી. તે એકદમ સુંદર અને આકર્ષક લાગતી હતી. તેને જોતા જ તેના પર સારા સારા ફીદા થઈ જતા હતા. તેના પિતાનું નામ સાગર હતું. તે મજૂરી કરીને પોતાનું ઘર ચલાવતા હતા. પારુલ પુખ્તાવસ્થામાં પહોંચી. તે ખૂબ જ નમ્ર અને સુંદર છોકરી બની ગઈ હતી. એક દિવસ તેની સુંદરતા જોઈને ગોવિંદનો મિત્ર નિસાસો નાખવા લાગ્યો. મિત્રો, હવે તારી પુત્રી પારુલ પણ લગ્ન કરવા યોગ્ય થઈ ગઈ છે. ચોર અને લૂંટારુઓ ખુલ્લેઆમ ફરતા હોય છે, તેથી યોગ્ય વર શોધીને તમારી પુત્રી પારુલના લગ્ન જલ્દી ગોઠવો. સાગરે તેના મિત્રને કહ્યું કે તેને પારુલ માટે એક છોકરો શોધી કાઢ્યો છે અને ખૂબ જ જલ્દી પારુલના લગ્ન કરવાના છે. પછી પારુલ અને ગોવિંદના લગ્ન થયા. પારુલ એક દુલ્હન બનીને ગોવિંદના ઘરે આવી હતી. તે દિવસે રાતના 12 વાગી ગયા હતા. ત્યારે ગોવિંદના મિત્રોએ તેને પાર્ટીમાં બોલાવ્યો. તે ગયો. તે સાવ રેડી થઈ ગયો હતો. પછી તે ઘરે આવ્યો. પારુલ બિચારી ક્રિકેટ રમવાની રાહ જોતી હતી. તેની ગુફા પાણી માટે તડપતી હતી. પણ ગોવિંદ તેના મિત્રોના પ્લાનમાં ફસાઈ ગયો. ગોવિંદ આવીને ધીમે ધીમે પારુલ પાસે ગયો. તે થોડીવાર બેઠો અને પછી બોલ્યો, મારી પ્રિય પારુલ, મને માફ કર. હું મારા મિત્રોમાં ફસાઈ ગયો હતો. તેણે મને પીવા માટે દબાણ કર્યું હતું. પારુલે કોઈ જવાબ આપ્યો ન હતો. રાત એક ફિલ્મની જેમ પસાર થઈ રહી હતી. ગોવિંદે તે રાત્રે ક્રિકેટ રમી નહીં. પારુલ બિચારી બેચેન થઈને સૂઈ ગઈ હતી. સવારે પારુલ જાગી અને ગોવિંદ માટે નાસ્તો બનાવીને તેને કહ્યું, કામ પર જાઓ. 2-4 દિવસથી ગોવિંદ કામ પર નથી ગયા. પછી ઘરનો ખર્ચો કેવી રીતે મેનેજ થશે? ગોવિંદ કહ્યું, બધું સારું થઈ જશે. તું કેમ ચિંતા કરે છે? બધું થઈ જશે. એક અઠવાડિયું વીતી ગયું. રોજ રાત્રે તે ખૂબ જ ચિંતિત હતી. તેણે ઘણીવાર કહ્યું કે તું દારૂ ન પીશ. પછી એક દિવસ ગોવિંદ તેના ઘરે આવીને પારુલને પાર્ટીમાં લઈ ગયો. રાત્રે 11 વાગ્યા સુધી ગોવિંદ અને તેના મિત્રો મોજ માણતા રહ્યા. 1 વાગ્યા સુધી પારુલ બેઠી ન હતી. પછી ત્યાં એક રૂમમાં તે સૂવા માટે ગઈ. તેને ઊંઘ આવી અને સૂઈ ગઈ. થોડા સમય પછી ગોવિંદનો એક મિત્ર તે રૂમમાં ગયો અને જોયું તો પારુલ તેના નાઇટ કપડાં પહેરીને સૂતી હતી. આ જોઈને ગોવિંદનો મિત્રનો પોપટ અંદરને અંદર તડપી રહ્યો હતો. પછી તે ધીમે ધીમે તેની પાસે જઈને બેડ પર સૂતો. પારુલની સુંદરતા જોઈને તેને ક્રિકેટ રમવાનું મન થતું હતું. તેણે પારુલના વાળમાં હાથ ફેરવવાનું શરૂ કર્યું. પછી ધીમે ધીમે પારુલની નીચે તરફ હાથ લઈ જઈને તેમાં 2 આંગળીની મજા કરી. આ બધાની અસર પારુલના ચહેરા ઉપર થતી હતી. તેના લગ્ન થયા પણ તેને ક્રિકેટ રમવાનો આનંદ મળ્યો ન હતો. પછી ગોવિંદના મિત્રએ તેનો જાડુ બેટ લઈ પારુલની સાથે ધીમે ધીમે ફોરને સિક્સર મારવાનું શરૂ કર્યું. ત્યારે પારુલની આંખો ખુલી અને તે વ્યક્તિને જોઈને તે ચોંકી ગઈ. પછી તેણે થોડીવાર તેના પર ગુસ્સો કર્યો. પછી પારુલ પણ ક્રિકેટ માટે તરસી રહી હતી, તેથી તેણીએ વાતને આગળ ન વધારી અને તે વ્યક્તિને પોતાની બધી વેદના કહી અને પછી બંનેએ બેટ ઉપર ક્રિકેટની મજાની રમત શરૂ કરી. ગોવિંદનો મિત્ર પારુલને ઘોડી બનાવીને ક્રિકેટ રમતો હતો. પારુલ ચિલ્લામતી હતી, પણ સાથે સાથે તેને મજા પણ આવતી હતી. તે બંને અલગ અલગ પોઝિશનમાં ક્રિકેટ રમી રહ્યા હતા. પારુલ તેને ઝડપ વગાડવા કહ્યું. તેને 10 મિનિટ ફૂલ સ્પીડમાં ક્રિકેટ રમી. ત્યાં તો પારુલની સુંદર ગુફા માંથી પાણી નીકળવાનું શરૂ થયું. પાણી નીકળી ગયા બાદ પારુલ અને તે વ્યક્તિએ ઘણી બધી વાતો કરી. પારુલે આ બધું મજબૂરીમાં કર્યું હતું. તેણે ગોવિંદને કહ્યું, તમારા મિત્રો મારી ઉપર નજર બગાડે છે. તમે જેમની સાથે પાર્ટી કરો છો તમે તેને જાણો છો. એને મારી સાથે બહુ ખોટું કર્યું છે. ગોવિંદે કહ્યું, ઠીક છે, તો આનાથી તું ગુસ્સે થઈ ગઈ છે. કોઈ વાંધો નથી. એ બહુ અમીર છે. મને કોઈ વાંધો નથી. હવે પારુલ બધું સમજી ગઈ હતી કે તેના પોતાના પતિએ જ તેના મિત્રને મોકલ્યો હતો. તે વિચારવા લાગી કે તેને કેવો પતિ મળ્યો છે, જેને પોતાના કે પોતાના સન્માનની પરવા નથી. તે તેની ગંદી કમાણી ખાવા માંગતો હતો. બીજા દિવસે પણ તેણીએ ગોવિંદ સાથે વાત કરી ન હતી અને ગોવિંદ એ જ વિચારી રહ્યો હતો કે ભલે તે ગમે તે બોલે પણ ધીમે ધીમે તેને બધું સહન કરવાની આદત પડી જશે. પારુલ પોતાના ભાગ્ય પર રડી રહી હતી કે તેના પાછલા જન્મમાં પાપ કર્યા હશે કે ગોવિંદ જેવો પતિ મળ્યો જેને તેની ઇજ્જતની કોઈ પરવા નથી અને તે પોતાની પત્નીને પોતાના હાથે બીજાને સોંપી રહ્યો છે. તે તેના દ્વારા સંપત્તિ બનાવવા માંગે છે. પારુલે કહ્યું, સાંભળો ગોવિંદ, જો કે મારી નજરમાં હવે તમારું કોઈ માન નથી, પણ એક વાત યાદ રાખજો, તમે મારી સાથે આવું ઘૃણાસ્પદ કૃત્ય કરશો તો પરિણામ સારું નહીં આવે.
હું કાલે જ મારા ઘરે જઈને તને છૂટાછેડા આપી દઈશ. અરે, તમે કમાઈ શકતા નથી તો અંડરવેર પહેરીને ઘરે બેસી જાઓ, તેણીએ કહ્યું. તમે આ બધી બાબતો ત્યારે જ સમજી શકો છો જ્યારે તમે તમારા સન્માનની સંભાળ રાખો છો. પછી 16 દિવસ વીતી ગયા. ગોવિંદ કામ પર જવા લાગ્યો, પણ પારુલ તેની સાથે વાત કરવાનું શરૂ કરી દીધું હતું કે કદાચ તે દિવસની વાતોની અસર તેના પર થઈ ગઈ હતી. એવું પણ બને છે કે માણસ કોઈ વસ્તુમાં ફસાઈ જાય પણ કહેવાય છે કે કૂતરાના પંજા 12 વર્ષ સુધી રહે છે. પછી ધીરે ધીરે ગોવિંદના વર્તનમાં બદલાવ આવવા લાગ્યો અને તે હવે પારુલ સાથે રોજ રાત્રે સંતોષકારક ક્રિકેટની રમત રમે છે. તો મિત્રો, આજની સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો.